માનવ નડે છે માનવીને મોટો થયા પછી, ચાવી મળે ગુનાઓની નાની થયા પછી. આ ભજન સમજાવે છે કે જેમ જેમ માણસ મોટો, જ્ઞાની કે પૈસાદાર બને છે, તેમ તેમ તે વધુ સ્વાર્થી બને છે, અપરાધો તરફ વળે છે અને નિસ્વાર્થ ભાવના ગુમાવી બેસે છે. તમે વિશ્વ સ્તરની વાત કરો કે વેરાણ વિસ્તારના કોઈ એક ખૂણાની પરિસ્થિતિ, બધે જ અત્યારે સરખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માનવીય મૂલ્યોને ભૂલી સત્તાની ભૂખમાં લેવાતા નિર્ણયો અથવા પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માનવીય સંહાર કેટલું યોગ્ય તે સવાલ થઈ રહ્યો છે. હાલ વૈશ્વિક શાંતિ છે ખોરવાઈ ગઈ છે અને તેનું કારણ એકમાત્ર છે સત્તા. સત્તાની ભૂખ કોઈ દેશ કે વ્યક્તિ પૂરતી સીમિત નથી. આજે બધાને એક ગાંડું વણગણ છે કે અમે મોટા થઈ જઈએ, અમારું રાજ ચાલવું જોઈએ. પણ આ બધી નિમ્ન કક્ષાની માનસિકતામાં પીસાય છે સામાન્ય અને નિર્દોષ માણસ. યુદ્ધ કરીને મળશે શું? નરસંહાર કરીને શું મળશે? લાખો લોકોની લાશ જોઈને માણસને આનંદ આવે તો એ માણસ કહી શકાય? માનવીય વેદના અને સંવેદના ભૂલી જતા માણસ જેવો મોટો પાપી કોઈ ના હોઈ શકે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. હાલ વૈશ્વિક સ્તરે વેરવિખેર થઈ ગયેલી શાંતિનું મુખ્ય કારણ સમજીએ તો તેના કેન્દ્રમાં સત્તા છે. સૌથી પહેલા વાત કરીએ તો ભૌગોલિક રાજકીય હિતોની. વિકસિત અને શક્તિશાળી દેશો વચ્ચે વર્ચસ્વ જમાવવાની હોડ શાંતિ ભંગનું મોટું કારણ છે. પોતાની સીમાઓનો વિસ્તાર કરવો અથવા બીજા દેશોના કુદરતી સંસાધનો પર નિયંત્રણ મેળવવાની લાલસાને કારણે યુદ્ધો અને તણાવ પેદા થાય છે. બીજું કારણ છે આર્થિક અસમાનતા. જ્યારે સંપત્તિ અને સંસાધનોની વહેંચણી અસમાન હોય ત્યારે અસંતોષ જન્મે છે. ગરીબી, બેરોજગારી અને પાયાની સુવિધાઓનો અભાવ લોકોને હિંસા તરફ ધકેલે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેની આર્થિક ખાઈ સંઘર્ષનું હાલ કારણ બની રહી છે. ત્રીજું કારણ છે ધાર્મિક અને વૈચારિક કટ્ટરતા. વિશ્વના ઘણા ભાગોમાં ધર્મ અથવા ચોક્કસ વિચારધારાના નામે થતા ઝઘડાઓ શાંતિને હણી રહ્યા છે. જ્યારે કોઈ એક જૂથ પોતાની માન્યતાને સર્વોપરી માની બીજા પર થોપવાનો પ્રયત્ન કરે ત્યારે અશાંતિ સર્જાય છે. ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હાલમાં અત્યંત ગંભીર તબક્કે પહોંચ્યો છે. ફેબ્રુઆરી 2026ના અંતમાં શરૂ થયેલી સૈન્ય કાર્યવાહીને કારણે સમગ્ર મધ્ય પૂર્વ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. હુમલાની શરૂઆત થઈ હતી 28 ફેબ્રુઆરી 2026ના રોજ. ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા. આ ઓપરેશનને ઇઝરાયલે રોરિંગ લાયન અને અમેરિકાએ એપિક ફ્યુરી નામ આપ્યું છે. તેમના મુખ્ય લક્ષ્યો છે ઈરાનના પરમાણુ મથકો, મિસાઇલ લોન્ચિંગ સાઇટ્સ, ડ્રોન ફેક્ટરીઓ અને ઈરાની સેનાના મુખ્યાલયો પર 1200 થી વધુ હુમલા કરવામાં આવ્યા. અહેવાલો અનુસાર ઈરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી છે, તેમનું પણ હવે મોત થઈ ગયું છે અને તેમના પત્નીનું પણ મોત થયું છે. ઘણા બધા મોત એટલે કે સંહારના દ્રશ્યો આપણે જોયા. લોકોની આંખોમાં જે આંસુ છે, પોતાના વતન તરફ તેમને આવવું છે, પરંતુ જે કહેવાય છે કે હવાઈ અડ્ડાઓ છે અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે. સંપૂર્ણ કહેવાય છે કે આખું જે વાતાવરણ છે ખોરવાઈ ગયું છે. અને ન માત્ર એક દેશ પરંતુ વિશ્વના આ 3 મોટા દેશોને લીધે નાના નાના દેશોને પણ તેની અસર થઈ રહી છે. અને આ બધા હુમલા પાછળનું મુખ્ય કારણ કોઈ છે તો એ છે પરમાણુ મંત્રણાની નિષ્ફળતા. ફેબ્રુઆરી 2026માં ઓમાન ખાતે થયેલી પરમાણુ સમજૂતીની વાતચીત છે નિષ્ફળ થઈ હતી. ઈરાનમાં લાંબા સમયથી ચાલી રહેલા વિરુદ્ધ પ્રદર્શનો અને આર્થિક કટોકટી વચ્ચે અમેરિકાએ ત્યાં શાસન પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યવાહી કરી હોવાનું મનાઈ રહ્યું છે. 2003ના ઈરાક યુદ્ધ પછી અમેરિકાએ આ વિસ્તારમાં સૌથી મોટી સૈન્ય જમાવટ કરી. ઈરાનના હુમલાના જવાબમાં ઇઝરાયલ અને અમેરિકાના સાથી દેશો પર સેંકડો મિસાઇલો અને ડ્રોન પણ છોડ્યા. તેલ અવીવ અને હાઇફા જેવા શહેરોમાં મિસાઇલ હુમલા થયા. જો કે ઇઝરાયલની આયર્ન ડોમ અને અન્ય સિસ્ટમો છે તે મોટા ભાગની મિસાઇલો તોડી પાડી છે. ઈરાને સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, કતારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને પણ નિશાન બનાવ્યા છે. ઈરાને આ મહત્વના દરિયાઈ માર્ગને બંધ કરવાની પણ ધમકી આપી છે, જેના કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી સંભાવનાઓ હાલ વ્યક્ત થઈ રહી છે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો યુદ્ધ માત્ર 3 દેશો પૂરતું મર્યાદિત નથી રહ્યું. લેબનોન, સિરિયા અને યમન સુધી આ યુદ્ધ છે ફેલાઈ ગયું છે. રશિયા અને ચીને આ હુમલાઓની ટીકા કરી છે અને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનમાં મુદ્દે ઇમરજન્સી બેઠકો પણ બોલાવવામાં આવી હતી. ઈરાનના અનેક શહેરોમાં વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ ઠપ થઈ ગઈ છે અને હજારો લોકોએ હિજરત કરવી પડી છે. આ આખા ઘટનાક્રમનો અંત સંવાદ હોઈ શકે, પણ કમનસીબની વાત એ છે કે આજથી વર્ષો પહેલા પણ સંવાદને બદલે સંહારના રસ્તા તરફ લોકો વળ્યા હતા અને તેનું પરિણામ સૌ કોઈએ જોયું છે. ફરી એ જ પરિસ્થિતિ સર્જાઈ છે, એ જ દ્રશ્યો સર્જાયા છે અને આજે એવું લાગી રહ્યું છે કે ભૂતકાળનું પુનરાવર્તન થઈ રહ્યું છે. સંહાર કરતા સંવાદનો રસ્તો છે તે વધુ સારો હોય છે અને જો માણસ છે એ સમજી જાય
તો આવી પરિસ્થિતિનું સર્જન જ ન થાય. ખેર હવે જોવું રહ્યું કે આગળ શું થાય છે. હવે વાત કરવી છે રાજકોટના રાજકારણની. આમ તો રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં બહારના દુશ્મનો કરતા અંદરના મિત્રો વધુ ઘાતક સાબિત થતા હોય છે. રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા સામે ગેરકાયદે બાંધકામનો વિવાદ ઉભો થયો, પણ આ માત્ર એક બાંધકામનો મુદ્દો નથી, આ એક મોટો રાજકીય ખેલ છે. સવાલ એ છે કે શું મહિલા નેતાઓને પક્ષમાં ટાર્ગેટ કરવા સરળ છે? કેમ વારંવાર નયનાબેનના વિવાદો આવે છે અને નયનાબેન છે એ વિવાદમાં ફસાઈ જતા હોય છે? આજે વાત કરીશું રાજકારણના એ અદ્રશ્ય ચહેરાઓની જે પડદા પાછળ રહીને શતરંજ રમે છે. રાજકોટના રાજકારણમાં અત્યારે એક મોટું તુફાન આવ્યું છે. મુદ્દો છે મેયરના કથિત ગેરકાયદેસર બાંધકામનો. પણ વાત હવે માત્ર ઈટ પથ્થર સુધી નથી રહી. વાત હવે સત્તાની ખેંચતાણ અને પક્ષની અંદરના ખેલ સુધી પહોંચી ગઈ છે. કોંગ્રેસની મહિલા પાંખ રસ્તા પર છે, પોલીસ સાથે ઘર્ષણ થાય છે. ખુદ મેયર નયનાબેન પેઢડિયાએ એક એવું નિવેદન આપે છે કે જે આખા શહેરના રાજકારણમાં ખળભળાટ મચાવી દે છે. શું મેયરને ખરેખર કોઈ ફસાવે છે? અને જો હા, તો એ ઘરના છે કે બહારના? આ સવાલો થઈ રહ્યા છે. પરંતુ રાજકોટના મેયર તરીકે નયનાબેન પેઢડિયાએ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જ તેઓ કોઈને કોઈ વિવાદમાં આવ્યા છે. ક્યારેક વહીવટી નિર્ણયો હોય તો ક્યારેક અંગત બાબતો. સમગ્ર ઘટના સમજીએ તો રાજકોટના રાજકારણમાં અત્યારે ઘરનો મુદ્દો ઘરની ચર્ચા બની ગયો છે. મેયર નયનાબેન પેઢડિયાના કથિત ગેરકાયદેસર બાંધકામે વિપક્ષને બેઠું થવાનું હથિયાર આપ્યું છે. રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિ એટલે કે વિનોદ પેઢડિયા દ્વારા શહેરના સામા કાંઠે સંત કબીર રોડ પર આવેલી શિવ શક્તિ સોસાયટીમાં કરવામાં આવેલો બાંધકામનો મુદ્દો ચરમસીમાએ હવે પહોંચ્યો છે. સૂચિત જમીન ઉપર પ્લાન મંજૂરી વગર બાંધકામ કરવાના આક્ષેપો સાથે મહાનગરપાલિકાની ટીપી એટલે કે ટાઉન પ્લાનિંગ શાખાએ આ બાંધકામ અટકાવીને નોટિસ ફટકારી. આ ઘટનાને પગલે ભાજપના આંતરિક રાજકારણમાં પણ ભારે ચર્ચાઓ જાગી. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ સ્પષ્ટ જણાવ્યું કે મેયર હોય કે સામાન્ય માણસ, નિયમ બધા માટે સરખો હોય છે. સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસની મહિલા પાંખે મેયરનો ઘેરાવ કર્યો હતો. પોલીસ અને મહિલા કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલીને ઝપાઝપી થઈ. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે જેમના માથે શહેરના કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તેમનું પોતાનું જ બાંધકામ ગેરકાયદેસર કેમ? બીજી તરફ મેયર નયનાબેન પેઢડિયાએ સમગ્ર વિવાદ પર મૌન તોડ્યું છે, પણ એક રહસ્યમય રીતે. તેમણે કહ્યું કે મને કોણ ફસાવે છે તેનું નામ આપીને હું વિવાદમાં પડવા નથી માંગતી. આ નિવેદને અનેક તર્ક વિતર્કોને જન્મ આપ્યો છે. શું ભાજપમાં આંતરિક જૂથબંધી છે કે પછી વિપક્ષ તેમને ટાર્ગેટ કરી રહ્યો છે? સમગ્ર મામલે મેયર શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ. કઈ બાબતનું? એમાં આપણે કલેક્ટરે પણ જવાબ આપી દીધો છે. મર્યાદામાં બૂમ રાખો, કાંઈ વાંધો નહીં. સરકારમાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે, બરાબર. અને કલેક્ટર સાહેબે પણ સરસ જવાબ આપી દીધો છે. આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી છે. આમાં છે ને હું પડવા માંગતી નથી. સ્વાભાવિક છે, આ બધી પ્રક્રિયા ચાલતી હોય છે. હું આમાં પડવા માંગતી નથી. કોઈનું નામ દઈશ નહીં. બધી માહિતીની જે કાંઈ હોય એ પ્રક્રિયા મેં ચાલુ કરી દીધી છે. બેન, તમે એમ કહેતા હતા જમીન બાપ દાદાની મિલકત છે, પરંતુ શ્રી સરકાર થયેલી જમીન છે, એવું સામે કાંઈ વાંધો નહીં. જે પ્રક્રિયા કરવાની થતી હોય એ મેં ચાલુ કરી દીધી છે. એટલે બધી માહિતી તમે કયો ટાર્ગેટ કરવામાં આવી છે. આમાં હું કોઈના નામ નથી દેવા માંગતી અને હું પડવા પણ માંગતી નથી. વિરોધ ખૂબ કરવામાં આવી રહ્યો છે, કારણ વિરોધ પક્ષનું કામ છે, વિપક્ષનું કામ છે, એ કરે વિરોધ. અને આ તો વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. વિપક્ષ છે વિરોધના ગુણમાં જો, પણ જે પ્રક્રિયા કરવાની છે એ મેં ચાલુ કરી દીધી છે. કલેક્ટર સાહેબ શ્રીનું પણ આપણને નિવેદન આવી ગયું છે. હું રેગ્યુલર મારી ઓફિસમાં આવું છું. મને પ્રજાલક્ષી કામ માટે જ્યારે મારી નિમણૂક કરવામાં આવી છે તો આપણે કરીએ છીએ કામ અને પ્રજાના પ્રશ્નોને સાંભળીએ છીએ. ઘણાના પ્રશ્નો આપણે સોલ્વ પણ કરેલા છે. પણ ષડયંત્ર હોય કે જે કાંઈ હોય, હું આમાં પડવા માંગતી નથી. મેયર નયનાબેને કેમેરા સામે સ્વીકાર્યું તો ખરા, પણ નામ લેતા તેઓ કેમ ખચકાયા? કારણ કે એ નામ કદાચ ભાજપનું પણ હોઈ શકે અથવા મોટા ગજાના નેતાનું હોઈ શકે. આડકતરી રીતે ભાજપના જ નેતાઓની સંડોવણીની ચર્ચાએ જોર પકડ્યું છે એવું સૂત્રો કહી રહ્યા છે. શું મેયરની ખુરશી પર ડોળું માંડીને બેઠેલા પોતાના લોકો જ આ રમત રમી રહ્યા છે? અગાઉ પણ અનેક મહિલા નેતાઓની આવી આંતરિક ખેંચતાણનો ભોગ છે મહિલાઓ બની ચૂકી હોય છે.
રાજકારણમાં ઘણીવાર મહિલાઓને સોફ્ટ ટાર્ગેટ માનવામાં આવે છે. તેમના ચારિત્ર્ય, તેમના પરિવાર અથવા તેમના ઘરના બાંધકામોને નિશાન બનાવીને તેમને માનસિક રીતે તોડવાનો પ્રયાસ થતો રહ્યો છે. રાજકોટમાં જે થઈ રહ્યું છે તે આ પેટર્નનો એક ભાગ હોઈ શકે. કોંગ્રેસની મહિલા પાંખ વિરોધ કરે તે લોકશાહીનો ભાગ છે, પણ એ વિરોધ માટે મસાલો પૂરો પાડનાર ચહેરો જો શાસક પક્ષનો હોય તો તે ગંભીર બાબત છે. સવાલ એ થઈ રહ્યો છે કે જો મેયરને ખરેખર કોઈ ફસાવતું હોય તો શું તે વ્યક્તિ તંત્રનો ભાગ છે? શું મનપાના જ અધિકારીઓએ ફાઇલો બહાર કાઢી છે કે પછી રાજકીય આકાઓના ઇશારે આખી સ્ક્રિપ્ટ લખાય છે? રાજકોટની જનતા અત્યારે તમાશો જોઈ રહી છે. એક બાજુ શહેરના વિકાસના કામો અટકેલા છે અને બીજી બાજુ બંગલાના વિવાદમાં આખું મનપા તંત્ર અટવાયું છે. જો યોગ્ય તપાસ થાય તો તેમણે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, અને જો નથી કર્યું તો જે આ આકાઓ છે, જે જવાબદાર લોકો છે, તેના વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ, તેમના નામ બહાર આવશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. હવે જોવાનું એ રહેશે કે મેયર નયનાબેન પેટડિયા આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકશે કે પછી વિરોધનો આ વંટોળ તેમને રાજીનામા સુધી ખેંચી જશે. રાજકોટનો આ વિવાદ હવે મેયર પદની ગરિમા અને રાજકીય લડાઈ વચ્ચે અટક્યો છે. જો મેયર નિર્દોષ છે તો તેમને ફસાવનારા ઘરના ભેદી કોણ છે, અને જો બાંધકામ ગેરકાયદે છે તો તંત્ર ત્યાર સુધી કેમ સૂતું હતું, તે સૌથી મોટો સવાલ છે. હાલ વાત વિગતવારમાં બસ આટલું. આ બંને મુદ્દાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.